પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે ગીતશાસ્ત્ર તેનો 77મો અધ્યાય અને તેની 11મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: હું યહોવાના કૃત્યનું સ્મરણ કરીશ, તમારા પુરાતન કાળના ચમત્કાર હું સંભાળીશ. આમીન. આ પ્રભુનું વચન છે. ગીતશાસ્ત્ર 77 અને તેની 11મી કલમ. મિત્રો, આજનો દિવસ એ વર્ષનો અંતિમ દિવસ અને આપણે વર્ષના અંતિમ ભાગમાં બસ થોડાક જ કલાક બાદ નવું વર્ષ એ શરૂ થશે. અને મિત્રો, આપણે 2024નું વર્ષ શરૂઆતથી અને અત્યાર સુધી એ તરફ જો આપણે દૃષ્ટિપાત કરીએ તો બહુ અજાયબ જેવી બાબતો ઈશ્વરે આપણા દરેકના જીવનોમાં કરેલી છે. એની સાબિતી જોઈએ તો ઈશ્વરની કૃપાથી જ અત્યારે આપણો શ્વાસ એ ચાલુ છે. ઈશ્વરની અખૂટ અપાર દયા ભલાઈ કૃપાને લીધે જ આજે આપણી ગણતરી એ જીવતાઓમાં થયેલી છે. અને જ્યારે આપણે ગીતશાસ્ત્ર 77 અને 11મી કલમ જ્યારે આપણે એ વાંચીએ છીએ ત્યારે એ ગીતશાસ્ત્રી જણાવે છે, હું યહોવાના કૃત્યોનું સ્મરણ કરીશ અને પુરાતન કાળના ઈશ્વરના ચમત્કારોને હું સંભાળીશ, હું યાદ કરીશ. ગીતકર્તા કહે છે, હું યહોવાના કૃત્યનું સ્મરણ કરીશ. ગીતકર્તાના જીવનમાં ઈશ્વરે ગીતકર્તાના જીવનમાં અજાયબ જેવી બાબતો કરી છે. જ્યારે ગીતકર્તા એ એના વિકટ પરિસ્થિતિઓમાં, સમયોમાં પ્રાર્થના કરે છે, મનન કરે છે, એનો આત્મા એ મૂર્છિત જેવો થઈ જાય છે. અને એવા સમયે પણ એ રાતના સમયોમાં, એ કટોકટીના વિકટ પરિસ્થિતિઓના સમયોમાં ગીતકર્તા ઈશ્વરની હાજરીનો અનુભવ કરે છે. કારણ કે ગીતકર્તા એ અનુભવ ધરાવે છે કે ઈશ્વરનું વચન, ઈશ્વરની સંભાળ અને ઈશ્વરનો કૃપાળુ સ્વભાવ એ ક્યારેય ઈશ્વર એ વિસરતા નથી, એ ભૂલતા નથી. અને ગીતશાસ્ત્રી, ગીતકર્તા એ કહે છે કે હું યહોવાના કૃત્યનું સ્મરણ કરીશ. એ દિવસો પણ યાદ છે કે જ્યારે દુશ્મન રાજાઓ એ સૈન્યની પાછળ પડેલા, એ સૈન્યો સાથે એ ઇઝરાયલ પ્રજાની પાછળ પડેલા અને ઈશ્વરે પોતાના બાહુથી, પોતાના સામર્થ્યથી પોતાના લોકોને, એટલે કે યાકૂબ અને યુસુફના પુત્રોને એ મિસ્રના રાજાના હાથમાંથી છોડાવેલા. એ ગીત કરતા એ યાદ કરે છે, એને એ યાદ છે. અને મિત્રો, માટે ગીત કરતા કહે છે કે હું યહોવાના કૃત્યનું સ્મરણ કરીશ. મિત્રો, આપણા વ્યક્તિગત જીવનો તપાસીએ. ઈશ્વરે આ વર્ષમાં આપણને સંભાળ્યા છે, સાચવ્યા છે, તેમની પાંખો તળે સુરક્ષિત સલામત રાખ્યા છે અને અનેક ગણા આશીર્વાદોથી આપણા જીવનોને ભરપૂર કર્યા છે. એ ઈશ્વરના કૃત્યનું સ્મરણ કરવાનો દિવસ એ આજનો છે. રોજનો એ હોય છે, રોજનો એ હોવો જોઈએ, પણ આજે વર્ષના અંતિમ ભાગમાં, અંતિમ દિવસે આપણે એ ઈશ્વરની અજાયબ કૃપાનું સ્મરણ કરીએ. ઈશ્વરના અજાયબ કાર્યો જે એમણે આપણા જીવનમાં કર્યા છે એને યાદ કરીએ અને પ્રભુનો ધન્યવાદ કરવાનો આ સમય છે, આ દિવસ છે. મિત્રો, આપણા વ્યક્તિગત જીવનોમાં, કુટુંબમાં ઘણી બધી મુશ્કેલીઓ આ વર્ષમાં હશે. માંદગી હશે, બીમારી હશે, નિષ્ફળતા હશે, નિરાશા હશે. કદાચ આપણે આપણું સ્વજન ગુમાવ્યું હશે અને ઘણા બધા પડકારો, ઘણી બધી ચિંતાઓ સાથેનું આ વર્ષ એ કદાચ રહ્યું હશે. પણ એ બધામાં એક બાબત ચોક્કસ છે કે ઈશ્વરે તેમની દયા, કૃપા એ આપણા પરથી લઈ લીધી નથી. ઈશ્વરે આપણી પ્રાર્થના એ સાંભળી છે અને ઈશ્વરે પોતાનો દયાળુ, કૃપાળુ સ્વભાવ એ આજે પણ એમણે આપણા ઉપર એ ચાલુ રાખ્યો છે. માટે ઈશ્વરનો ખરેખર આભાર જ માનીએ. આપણી નિર્બળતાઓ, આપણી નિષ્ફળતાઓ અને આપણી ઘણી બધી નકારાત્મકતાઓ એ ઈશ્વરની દ્રષ્ટિમાં છે જ, એ જાણે છે. પણ તેમ છતાં પણ ઈશ્વર હવે થોડા સમય પછી આપણને નવું વર્ષ 2025નું વર્ષ તેમની કૃપામાં બતાવશે. પણ
એ આપણે એની પહેલાં 2024ના વર્ષમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી ઈશ્વરે આપણા વ્યક્તિગત જીવનોમાં જે કંઈ પણ કાર્યો અને અગણિત આશીર્વાદો તેમણે આપણા જીવનમાં ઉમેર્યા છે એ બધાને યાદ કરીને ઈશ્વરનો આભાર માનવાનો આ દિવસ, આ સમય છે. ચોક્કસ પડકારો, મુશ્કેલીઓ, માંદગી, બીમારી, નિષ્ફળતા, ઘણી બધી બાબતો હશે, પણ એ બધામાં ઈશ્વરે આપણો હાથ પકડી રાખ્યો છે. આપણને પડી જતા અટકાવ્યા છે, બચાવ્યા છે, છોડાવ્યા છે. અને આપણે એ ઈશ્વરના અગણિત ઉપકારો, આશીર્વાદોને યાદ કરીને વર્ષનો આ અંતિમ દિવસ, આ સમયે આપણે ઈશ્વરની આભાર સ્તુતિમાં કેટલોક સમય પસાર કરીએ અને ઈશ્વરનો આભાર માનીએ કે હા પરમેશ્વર પિતા, હું તમારા અજાયબ જેવા કૃત્યો જે તમે મારા જીવનમાં કર્યા છે તેને હું યાદ કરું છું અને હું યાદ કરીને તે માટે હું તમારો આભાર માનું છું. તમને ધન્યવાદના અર્પણો તમને ચઢાવું છું. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.